ડાકોર પોલીસ દ્વારા વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા યાત્રાધામ ડાકોર ખાતે ડાકોર પોલીસ દ્વારા ઉત્તરાયણના પર્વને ધ્યાને રાખીને પતંગની દોરીથી થતા અકસ્માતોને ઘટાડવા માટે 120થી વધુ ટુ વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી। આ પહેલ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી। ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી થતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી જાનહાનિને ટાળવા માટે આ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે। આ સેફટી ગાર્ડ ટુ વ્હીલર ચાલકોને પતંગની કાતેલ દોરીથી ગળાના ભાગે થતી ઈજાઓથી બચાવવામાં મદદરૂપ થશે। આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। સાથે સાથે ડાકોર ટ્રાફિકના જવાનો દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।